સુરતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે। સુરતમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। ઠેર ઠેર ભારે પાણી ભરાયા હતા, જેને કારણે અનેક વાહનો પાણીમાં ફસાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા। તેઓ મજુરા મત વિસ્તારમાં આવેલ આઝાદનગર ખાતે મુલાકાત લીધી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। છેલ્લા 2 દિવસમાં સુરત શહેરમાં 40 વર્ષના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં સૌથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓનો સામનો અનેક નાગરિકોએ કરવો પડ્યો। આ ખૂબ ભારે વરસાદના કારણે માત્ર 36 કલાકમાં 16 ઇંચથી વધારે વરસાદ આવ્યો, પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું, પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દવા છાંટવાની કામગીરી હોય, સફાઈની કામગીરી હોય, સાથે સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે અને બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય, આ બધી જ કામગીરી ખૂબ સરળતાથી અને સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી। આજે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વ્યવસ્થાઓ પૂર્ણ થતાની સાથે જ સુરત મારા